જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. વ્હીલર ટેમ્પામાં ચાલકને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી, રમ, બિયરની બાટલીઓ નંગ 1464, કિંમત ₹4,48,800 ની મત્તાના જથ્થા સાથે કુલ્લે ₹4,89,300 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી KN ડામોર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી લખધીરસિંહ ઝાલા ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી RR આહિર ઇન્ચાર્જ L ડિવિઝન સુરત શહેરનાઓએ પ્રોહિબિશન જુગારની બધી નાબૂદ કરવા માટે જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DU બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પટેલ, ઉત્તરાયણનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી DU બારડનાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે રંગોલી ચોકડી તરફથી ગોઠાણ બ્રિજ તરફ એક અતુલ શક્તિ કંપનીનો બ્લુ કલરનો 3 વ્હીલર ટેમ્પો પસાર થનાર છે, જેમાં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ભરેલ છે અને આ ટેમ્પાના કેરિયર ઉપર હિન્દીમાં જય શ્રી ભેરુનાથ લખેલું છે. જે બાતમીના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમ ગહેરીલાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન નારાયણલાલ ગુજ્જરને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.